પરમહંસોની ઓરડી આગળ ચોક હતો અને તે ચોકથી ઉગમણે પરમહંસોને રાંધવાનું રસોડું હતું ને તે વખતમાં મંદિરનું કારખાનું ચાલતું હતું અને સાધુ પાણા કાઢતા હતા. પછી એક સમયે પરમહંસોના લુગડા ફાટી ગયા હતા. તેથી નિર્ગુણાનંદ સ્વામી અને સૂર્યાનંદ સ્વામી વિગેરે વાસુદેવ નારાયણના ઓરડે મહારાજ વિરાજતા હતા ને ત્યાં મુક્તાનંદ સ્વામી બેઠેલા હતા. તેમના કાનમાં પરમહંસોએ લુગડા સંબંધી વાત ઉચ્ચારી. તે વાત મહારાજે સાંભળી. તેથી મુક્તાનંદ સ્વામીને પૂછી. ત્યારે સ્વામીએ તે વૃત્તાંત કહ્યું. તે સાંભળી મહારાજ ઉદાસ થઈ ગયા અને કાંઈ બોલ્યા નહીં. પછી બીજે દિવસે સવારમાં મહારાજ ઉઠી પાળાને ઉતારે આવ્યા ને હમીરજી કરીને પાળા હતા. તેનું લુગડું કેટલાક સાંધાવાળું ને થીંગડાળું હતું. તે મહારાજ પોતે પહેરીને પરમહંસોના ચોકમાં આવ્યા અને ત્યાં રેતી પડેલી હતી. તે બાજોટ ઉપર પાથરીને બેઠા. પછી તે જોઈ પરમહંસ, બ્રહ્મચારી, સંન્યાસી, પાળા, ગૃહસ્થે એ સર્વે આવ્યા ને ચોક ભરાઈ ગયો ને મહારાજ ઘણા ઉદાસી હતા ને બોલે નહીં. તે જોઈ સર્વે ઘણા દિલગીર થયા. પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી વિગેરે સ્તુતિ કરી. પછી મહારાજ બોલ્યા કે હે પરમહંસો, હું તમારો ગુરુ, તે વસ્ત્રાભૂષણ પહેરું. તેથી સર્વ પરમહંસને વસ્ત્ર ફાટી જાય એટલે ની સ્પૃહી દાવો પડતો મૂકી તે પ્રમાણે માગવાનું મન થાય. માટે મારે હવે એક વસ્ત્રભર રહેવું છે. પછી કહે જે ગુરુ કરે તે શિષ્ય કરે, પણ હું તો સત્સંગના રૂડા વાસ્તે તમારા ઉપર દયાને સારું વસ્ત્રાભૂષણ અંગીકાર કરું છું. મારા સુખને વાસ્તે કરતો નથી. માટે પરમહંસને ની સ્પૃહીપણું રાખવું એ પરમહંસનો મુખ્ય ધર્મ છે. પછી તે વાત સાંભળી સર્વે પરમહંસોએ તેમ રહેવું કબૂલ કર્યું. પછી મહારાજને બાજોટ ઉપર બેસાડી દાતણ કરાવ્યું અને સર્વ સંતે સ્નાન કરાવી એક ધોળું વસ્ત્ર પહેરાવ્યું ને ચંદન ચર્ચીને પુષ્પના હાર પહેરાવી આરતી ઉતારી. તે સમાની મહારાજની શોભા બહુ શોભિતી થઈ. પછી સર્વ પરમહંસને ઉત્તમ રાજાએ રસોઈ આપી જમાડ્યા અને તે પંગતમાં મહારાજે સર્વેને પીરસ્યું ને પછી પોતે જમવા બેઠા અને ઉત્તમ રાજાએ સર્વ પરમહંસોને વસ્ત્ર ઓઢાડ્યા ને સાંજે તે જ પાટ ઉપર બેસીને ચોકમાં મહારાજે સભા કરી ની સ્પૃહી રહેવા સંબંધી ઘણો ઉપદેશ કર્યો ને નિર્ગુણાનંદ સ્વામી, સૂર્યાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, અચલાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, વિધાત્રાનંદ સ્વામી વિગેરેને ચરણારવિંદ ફરીથી આપ્યા ને એમ બોલ્યા કે મંદિરના કામમાં આ સાધુ બહુ મહેનત કરે છે ને નિર્માની છે. વળી અમારી શિક્ષા પણ સહન કરે છે ને સહુ સાધુને રાંધી ખવરાવે છે અને મંદિર સારું પથ્થર કાઢે છે ને અમારો અવગુણ લેતા નથી તથા અમારા વિશે ઘણો સ્નેહ છે ને અમારો ખપ પણ અતિ છે. માટે સાધુને આવાની સ્પૃહી જોઈએ ત્યારે અમને બહુ ગમે છે. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.